તો આજના ટેકનિકલ યુગમાં જ્યાં લોકો ઇલેક્ટ્રિક વાહનો વાપરતા થઈ ગયા છે એવા સમયમાં કેશોદની જનતા આજે પણ સિટી બસની સેવાથી વંચિત છે. લગભગ 1 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરમાં આજે પણ સિટી બસની સેવા ન હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. અવરજવર કરવામાં તો મુશ્કેલી થાય જ છે, સાથે સાથે આર્થિક બોજો પણ સહન કરવો પડી રહ્યો છે. હેરાન પરેશાન લોકોએ નગરપાલિકા સમક્ષ સિટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. જોકે નગરપાલિકા ટૂંક સમયમાં બસની સેવા શરૂ કરે તેવી આશા પણ છે. તો નગરપાલિકા 2 બસના ઓર્ડર આપ્યા છે. ટૂંક સમયમાં હવે બસનું રૂટ શરૂ કરવામાં આવશે તેવી આશા છે, કારણ કે લોકોને પરિવહન માટે મુશ્કેલી થઈ રહી છે. કેશોદની જનતા આજે પણ સિટી બસની સેવાથી વંચિત છે. 1 લાખની વસ્તી અહીંયા છે અને આટલી બધી વસ્તી ધરાવતા શહેરમાં આજે પણ આટલા વર્ષો પછી પણ અહીંયા સિટી બસની સેવાથી લોકો વંચિત છે. નગરપાલિકાની અંદર સિટી બસ ચાલુ કરે, એરપોર્ટ પણ ચાલુ થયું છે, પછી આમ જોઉં તો અંડરબ્રિજ ચાલુ થયું છે. તો અત્યારે રિક્ષાના ભાડા એટલા બધા મોંઘા છે કે પબ્લિકનો વધારો એટલો બધો થઈ ગયો. ગામડામાંથી આવે છે, સિટીમાંથી આવે છે, ખરીદી કરવા આવે છે, આજુબાજુ બધે વિસ્તારમાં. તો વહેલાસર આ સિટી બસ ચાલુ કરે એવી મારી નમ્ર અપીલ છે. તો જલ્દીથી સિટી બસ ચાલુ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આંતરિક પરિવહન એક મોટી સમસ્યા છે આટલા વર્ષો બાદ પણ. તો હેરાન પરેશાન લોકોએ નગરપાલિકા સમક્ષ સિટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. જોકે નગરપાલિકા ટૂંક સમયમાં જ બસની સેવા શરૂ કરશે તેવી આશા લોકોને પણ છે. ટુ વ્હીલ ધારકો જે છે એ એક પરિવાર, નાનું પરિવાર હોય અને એક જ ટુ વ્હીલ હોય તો એમના બીજા સદસ્યો છે એમને ચાલીને આવવું પડતું હોય યા તો ઓટો રિક્ષામાં આવવું પડતું હોય. એટલે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સિટી બસની સુવિધા ઊભી કરે અને એવા પોઈન્ટ ગોઠવવામાં આવે એક દિશામાંથી બીજા દિશામાં જવા માટે લોકોને સગવડતા ઊભી થાય. આવી એક શહેર કોંગ્રેસ કેશોદના પ્રમુખ તરીકેની મારી માગણી છે. કેશોદની હાલ વસ્તી 1 લાખ ઉપરની હોય અને સિટી બસની સુવિધા મળે એના માટેની રજૂઆત અમને મળેલી હોય. જે ગયા જનરલ બોર્ડમાં અમે ઠરાવ કરી અને સિટી બસ વહેલામાં વહેલી તકે કેશોદ નગરજનોને મળે એવા પ્રયત્નો કરીને હાલ પૂરતો બસનો ઓર્ડર દેવાઈ ગયો છે અને ટૂંક જ સમયમાં કેશોદની જનતાને આ સિટી બસ સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે.